ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને આપી છે ક્લીન ચીટ. સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી છે. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ નહોતી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય થાય તેવું કોઈ કાર્ય રૂપાલાએ કર્યું નથી. રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ચૂંટણી કમિશનને અને તે બાદ આજે વાત સામે આવી છે. વધુ વિગત મેળવીશું. ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, જે રીતે આ વાત સામે આવી છે, ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું છે કોઈ સભા અહીંયા યોજાઈ નથી અને વૈમનસ્ય થાય એવું કોઈ રૂપાલાનું નિવેદન નથી. વધુ અપડેટ શું? હા, એટલે રાજકોટના જે ચૂંટણી અધિકારી છે તેમણે ચૂંટણી પંચને રૂપાલાના નિવેદન મુદ્દે જે બબાલ થઈ છે તેને લઈને એક રિપોર્ટ સોંપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ જે નિવેદન છે તે તેમણે કોઈ જાહેર સભામાં સભા યોજીને આપ્યું હોય ને વૈમનસ્યના ઈરાદા સાથે આપ્યું હોય તેવું તેમને જણાવ્યું નથી અને આ જ રિપોર્ટ પર ચૂંટણી પંચે એગ્રી કર્યું છે, એટલે કે એનો સ્વીકાર કર્યો છે અને રૂપાલાને ક્લીન ચીટ આપી છે. જી બિલકુલ. હવે ક્લીન ચીટ આપ્યા બાદ પણ ઠેક ઠેકાણે વિરોધ હજી પણ ચાલુ છે રૂપાલાના વિરોધમાં. આવનારી પરિસ્થિતિ શું હશે, જે રીતે બેઠકોને લઈને આજે આયોજન કરવામાં આવ્યું છે? જી, આજે કોર કમિટીની એક બેઠક છે. એ પહેલા કોર કમિટીની બેઠક છે ને ત્યારબાદ ક્ષત્રિય અગ્રણીઓ સાથે બપોરે 3 વાગ્યા આસપાસ એક બેઠક છે. હવે જોવાનું એ રહેશે કે રૂપાલાની માફી પણ એન્ડ ઓફ ધ ડે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ માફી માંગી લીધી. તો આ માફી ઉપર કેટલા પીગળે છે ક્ષત્રિય સમાજ, એટલે ક્ષત્રિય સમાજ કેટલું નમતું જોકે છે અથવા તો કેટલું સમાધાન કરવાની તૈયારી બતાવે છે, તેના પર જ આ તમામ દારોમદાર રહેશે કે રૂપાલાનું ભવિષ્ય હવે શું છે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. તો રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો અને આ રિપોર્ટમાં જે વાત કરવામાં આવી છે કે વૈમનસ્ય ફેલાય તેવી કોઈ વાત હતી નહીં. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો અને અહીંયા ક્લીન ચીટ મળી હોય તે પ્રકારના આ સમાચાર આવી રહ્યા છે સામે. ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ આપી દીધી છે. આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે પોતાની મહોર મારી છે. પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ મળી ગઈ છે. સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા આને લઈને શું નિવેદનો આપવામાં આવે છે, કારણ કે જે પ્રકારે ગઈકાલે CR પાટીલ દ્વારા પણ જે વાત કરવામાં આવી, માફી માંગવામાં આવી અને તે બાદ ક્ષત્રિય સમાજમાં છતાં પણ આક્રોશ હતો. તેઓ 1 થી 2 થવા તૈયાર ન હતા. તેઓ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સતત કરી રહ્યા છે. આજે પણ ઘણી બેઠકો મળવાની છે. 11:30 વાગે અને બપોરે 3 વાગે બે અલગ અલગ બેઠકો ક્ષત્રિય સમાજની આજે મળવાની છે. આગેવાનો સાથે આ બેઠક મળવાની છે અને એ પહેલા જ્યારે આ મોટા સમાચાર આવ્યા છે, પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ મળી છે. હવે આ મુદ્દે ક્ષત્રિય સમાજ શું નિર્ણય લે છે, ક્ષત્રિય સમાજ આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે. પરંતુ અહીંયા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીએ જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ મળી છે. જે વિરોધ જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી વિવિધ જગ્યાઓ પર રેલી યોજવામાં આવી રહી છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને એની વચ્ચે આજે ચૂંટણી અધિકારીનું જે આ સામે આવ્યો છે રિપોર્ટ, ચૂંટણી અધિકારીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો તેમાં રૂપાલાને ક્લીન ચીટ મળી ગઈ છે. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું છે કે કોઈ સભા યોજાઈ નથી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય થાય એવું કોઈ રૂપાલાએ કાર્ય કર્યું નથી. આજે નિવેદન સામે આવ્યું છે, આજે રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે આ વાતનો, તેના પરથી સ્પષ્ટ થાય છે રૂપાલાને ક્લીન ચીટ મળી છે. આગળ જોઈએ તો ભાજપમાં રૂપાલા વિવાદ અને કોંગ્રેસ ગેલમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે આ વિવાદમાં કોંગ્રેસ નેતાએ પણ છલાંગ લગાવી દીધી છે. રાધનપુર કોંગ્રેસ પૂર્વ MLA રઘુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી સમાજનો ટેકો સામે આવ્યો છે. માલધારી આંદોલનમાં ક્ષત્રિય સમાજે ટેકો આપ્યો હતો. આ વિરોધમાં પણ માલધારી સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. રઘુભાઈ દેસાઈ રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને માલધારી મહાપંચાયતના પ્રમુખ પણ છે. ગૌ માતાની વાત હતી એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌ માતા માટે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો. એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહીને આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના છીએ.
રૂપાલાના નિવેદન બાદ વકરેલા વિવાદને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવાયા છે. પરસોત્તમ રૂપાલાના બહિષ્કાર માટેના પોસ્ટરો શહેરમાં લગાવાયા છે. બોયકોટ રૂપાલા, સપોર્ટ ક્ષત્રિય સમાજ, આ લખાયેલા પોસ્ટર સામે આવ્યા છે. બસપોર્ટ સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. વધુ વિગત મેળવીશું ફોન લાઈન પર સમજતા અંકિત અહીંયા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતે આ પોસ્ટરો લાગે છે જાહેર જગ્યા ઉપર, બસ સ્ટોપ ઉપર ખાસ કરીને આ પોસ્ટર જોવા મળી રહ્યા છે, લોકોનું શું કહેવું છે? ક્ષત્રિય સમાજનું આ મુદ્દે વધુ શું કહેવું છે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગણતરીની જ મિનિટોમાં જે અમદાવાદના ગોતા ખાતે જે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિની જે બેઠક છે તે મળવાની છે ને આ પૂર્વે જ રાજકોટની અંદર ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસના મહિલા અગ્રણી અને સાથોસાથ ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરના અમીન માર્ગ રોડ ઉપર બોયકોટ પરસોત્તમ રૂપાલા કરીને પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે. તો સાથોસાથ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે સપોર્ટ ક્ષત્રિય સમાજ, આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવતા રાજકોટનું રાજકારણ છે તે હાલ ગરમાઈ ચૂક્યું છે. બીજી તરફ ખાસ કરીને હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તે પોસ્ટર છે તે હવે હટાવવામાં આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે. સાથોસાથ વિગત છે તે હાલ અત્યારે સામે આવી છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો જે રીતે આ પોસ્ટર્સ અહીંયા લાગ્યા છે, ક્ષત્રિય સમાજ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બોયકોટ રૂપાલા અને સપોર્ટ ક્ષત્રિય સમાજ આવા પોસ્ટર બસપોર્ટ ઉપર લગાવવામાં આવ્યા છે. રૂપાલા વિવાદમાં સમાધાનના પ્રયાસો જે સામે આવી રહ્યા છે. ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા રાજપૂત આગેવાનોની બેઠક મળશે. બપોરે 12 વાગે રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક મળશે. ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા ચર્ચા કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોને ભેગા કરવાનો દાવો છે. સંકલન સમિતિના આગેવાનોનું નિવેદન સામે આવ્યું. સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે. સમાધાનની દરખાસ્ત હશે તો સંસ્થાઓની બેઠક થશે. ઉમેદવારી રદની વાતમાં સમાધાનને કોઈ સ્થાન નથી. આજે સમાધાનની બેઠક નથી, આ સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે તેઓએ ઉમેર્યું છે કે સમાજને પૂછ્યા વગર નિર્ણય નહીં કરીએ. સમિતિ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભાજપની બેઠકમાં તે મૂકવામાં આવશે. ગુજરાતમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનોની એક જ સંકલન સમિતિ બની છે, જેમાં મહાકાલ સેના, કરણી સેનાનો પણ સમાવેશ થાય છે એવો દાવો પણ સમિતિના સભ્યોએ કર્યો છે. ગઈકાલે પાટીલના ઘરે મળેલી બેઠક બાદ રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આ નિવેદનો અપાયા હતા. યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે, એટલે તમારી લડતને અમે વાચા આપીશું. અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય. એટલે ખાસ મારે અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌને એ જ જણાવવું છે કે કોઈ પણ મનમાં જરા પણ શંકા ન રાખતા કે અહીંયા કુલડીમાં ગોળ ભંગાશે. અમે તમામ સંગઠનોને એકવાર ફરીથી ભેગા કરીશું અને તમે કહેશો એમ જ કરવામાં આવશે. બસ આટલું જ કહેતા આપ સૌને જય માતાજી. જય માતાજી. લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય, ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે. સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે. મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું, હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માંગુ છું. જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો. મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે. એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારા સ્વાભિમાનનો સવાલ છે. એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે. આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ.